મોરબીમાં વિકાસ કામોની માહિતી ન મળવાને કારણે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। આવાસ યોજના, ભૂગર્ભ ગટરના કામોની માહિતી અને હિસાબ માંગવા છતાં પણ ન આપવામાં આવ્યા, જેને લઈને કોંગ્રેસના આગેવાનોએ રેલી સ્વરૂપે ઢોલ નગારા સાથે પાલિકા કચેરીએ વિરોધ નોંધાવ્યો અને સાથે જ પાલિકા કચેરીએ યજ્ઞ પણ કર્યો। પાલિકાના શાસકોને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી અને વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે પાલિકામાં તમામ પદ પર સદસ્યો ભાજપના હતા અને પાલિકાની તિજોરી તળિયા ઝાટક કરી છે, ત્યારે ધારાસભ્ય કેમ ચૂપ છે તેવો સવાલ પણ પૂછ્યો છે કે આ નગરપાલિકામાં 52 કાઉન્સિલરે તળિયા ઝાટક કરી નાખ્યું અને ત્યારે એ ધારાસભ્યએ એવું કીધું હતું કે હું મુખ્યમંત્રી શ્રીને ફરિયાદ કરીશ। આજની તારીખ સુધીમાં ધારાસભ્ય પણ આ બાબતમાં ચૂપ છે। આવાસ યોજનાની અંદર કલમ 45D હેઠળ શું કામ થવા જોઈએ અને શું કામ થયા છે એ જો હિસાબ આપશે તો ઘણો બધો ભ્રષ્ટાચાર મોરબી નગરપાલિકાનો ખુલ્લો પડશે। કોઈ પણ માહિતી માંગવાના નિયત નમૂના છે, નિયત ફોર્મેટ છે, બરોબર। નિયત ફોર્મેટમાં માંગવાથી કોઈ પણ માહિતી કોઈ પણ અરજદારને આપવામાં આવશે, ગમે ત્યારે આવશે। એમણે નિયત નમૂનામાં નથી માંગી, માહિતી અધિકારનો અધિનિયમ છે, માહિતી અધિકારના અધિનિયમમાં માંગશે, ચોક્કસ આપશે।